અને જે રીતે પ્લેન ક્રેશ થયું છે, એએમસીનું તંત્ર પણ ખડે પગે છે. વિમાન દુર્ઘટના બાદ એએમસી પાલડી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે. એક મોટી જાણકારી હાલમાં 3 શિફ્ટમાં અધિકારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. આ પણ એક જાણકારી હાલમાં સામે આવી છે. જુદા જુદા વિભાગના કર્મચારીઓ પણ હાજર છે. એએમસીની મશીનરી કામે લગાવાઈ છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર એક મોટી ખબર. વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન તંત્ર ખડે પગે છે અને પાલડી ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 3 શિફ્ટમાં અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવેલી છે. જુદા જુદા વિભાગના કર્મચારીઓ એમાં હાજર છે, કારણ કે હવે જે ઈજાગ્રસ્ત થયા છે એમને બનતી તમામ મદદ કરવાનો છે. અને જે લોકોના મોત થયા છે એમના ડીએનએ ટેસ્ટ થશે, એટલે એમાં હજુ પણ લાંબો સમય લાગી શકે છે. એટલે આ જે સમય છે એ ખૂબ જ મુશ્કેલરૂપ સમય છે. અને આ મુશ્કેલરૂપ પરિસ્થિતિમાં આપણે બધા જે પરિવારજનોની સાથે, અને આ ઘટનાક્રમ ખૂબ જ દર્દનાક છે. અને એક પછી એક જે ખબર સામે આવી રહી છે કે આણંદ, અરવલ્લી, ભરૂચ, રાજકોટ,